હું બનાવ્યું હોય ભગવાન આરું માંડવી પાક એ તો મને બહુ ભાવે. પછી આ શું છે? આ પાન બીડું કે તુલસી છે? ઠંડુ છે વરિયાળી શરબત. બસ માં આવ્યા ને તમે એટલે બાજુમાં બેઠા હોય ને તો એટલો પાવર રહીએ સમજ્યા. તો આ જો અમારા મેડમ આવીને ધંધે લઈ ગયા. આ કામ તો અમારા ડોહીમાનું છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આજે વોકિંગમાં જઈ સવારમાં વોકિંગમાં બસમાં જવાનું છે ગામડે. વોકિંગ નથી આ બસની ઉતાવળ. આપણે રાબેતા મુજબ જેમ મોડું થાય ને એમ આજે મોડા જ છીએ. બસ મને એમ છે હવે એવું લાગે કે હમણાં ફોન કરશે બસ વાળો. થોડુંક મોડું છે. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સવારના 6:30 થયા. જે આપણે રોડ થોડોક છેટો છે. સૂર્યનારાયણના દર્શન થાય છે. અત્યારમાં સૂરજ ઉગતો એટલે જોવાની મજા જ આવે. બસમાં બેસી ગયા આપણે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. વાતાવરણ અત્યારે સવારમાં બહુ સારું હોય. ટકાટક હવા આવે. કાંઈ ઘટે નહીં. ગાડી કરતા ખરેખર બસમાં મજા આવે. ફાઇનલી આપણે પહોંચી ગયા હો આજે બસમાં. 9 થયા. આપણે ગામડે થી આપણે કઈ વાંધો નથી. ઘર નજીક જ છે. વાતાવરણ કેવું મસ્ત જો ગામડાનું. અત્યારે થોડુંક મેડમ ને તડકો લાગે છે. 9 વાગ્યા. આપણે હજી રોડ ઉપર જ છીએ. સવારના 9 વાગ્યા પણ વાંધો નથી. વાદળા થઈ ગયા ને એટલે આજ તો વોકિંગ કરતા કરતા જવાનું આપણે. આજ મોજ જ કરવાની. મોજ નથી કરવાની હોય. આજ ખેતીના કામ કરવાના છે. જાજા બધા કામ છે સાહેબ. કેટલા કામ છે. બધાય કામ ફાઇનલ પૂરા કરવાના છે. મજા આવે ને આમ ઘર જોઈ. મજા જ આવે. પહોંચી ગયા ઘરે. વાહ. હાલવામાં ઘર તો કોઈમાં ભગવાનની પૂજા કરે છે. કોઈ ઘરે હા એવો રવિમાં ભગવાનની પૂજા કરે. મેડમ આ ઠેલા બેલા લ્યો. હાથ દુખવા માંડ્યો. આજ તો કઈ ગાડી નથી. હાથ દુખવા માંડ્યા. બધું ઉપાડ્યું મેં. ગાડી તો હાથ દુખવા માંડ્યા. તો પાસે હાલતી હોય તો મારો હાથ દુખે. એમ કહેવાય કે પાસે હાલતી હોય તો ઠેલા મારે લઈ લેવાના નહીં, તમારે લેવા. બસમાં આવ્યા ને તમે એટલે બાજુમાં બેઠા હોય ને તો એટલો પાવર રહીએ સમજ્યા. હા એ સાચી વાત. આ રોહીમાં તો જો આ રોજ ભગવાનને એટલો પ્રસાદ ખવડાવે. જો હું બનાવ્યું હોય ભગવાન આરું બીજું શું છે? લાડવા ને પછી દૂધ કરશે એટલે પેલો. હા મંથન. હા માંડવી પાક એ તો મને બહુ ભાવે. પછી આ શું છે? આ પાન બીડું કે તુલસી છે? ઠંડુ છે વરિયાળી શરબત. વરિયાળી શરબત. અચ્છા વરિયાળી શરબત. સારું. હવે આજે આપણે જાજા કામ છે. એમ તમારે કામ છે, મારે કઈ કામ નહીં હોય. તારે શું કામ હોય? લે તમારે તો આજ મોજ જ કરવાની. અમારે કઈક કામ હોય. આ અમારું ગામડાનું ઘર.
આ અમારા ભગવાનનો રૂમ છે, ભાઈ સેવા કરે છે ભગવાનની. અહીંયા પાણી પીવાનું છે. અત્યારે પાણી પીએ છે. અહીંયા પાણી પીવાનું. એ તો પાણીનો બોરો હોય એટલે સમજી જાય ને બધા અહીંયા પાણી પીવાનું જ છે. તમે ટેસ્ટ બતાવો તો તમે વાહ આજ વાત રાખી દીધો લે. તો આ જો અમારા મેડમ આવીને ધંધે લઈ ગયા. આ કામ તો અમારા ડોહીમાનું છે. પણ ઉપર અંબાઈ નહીં ને બાને મેમ માળિયા ઉપર હોય બધું. એટલે માળિયા ઉપર હોય એટલે અંબાઈ નહીં. તો નીચે રાખી જાવ. ટેબલ ઉપર ચડે ને વળી પડે તો ઉપર બાવા થઈ ગયા, બાવા તલમાં. એટલે આપણે આવીએ તો અહીંયા આ બધું સાફસૂફ કરવાનું. આપણે ઓદાન ન્યાથી બધું આવે આ. અચ્છા, અને હાચવવાની તમને હાચવવાની જરૂર નથી. આ પોરના તલ છે, ઓણના તલ છે. ઓહો એમ નહીં, આટલા બધા એનો મુખવાસ કરું છો કે અને તલ હાકરી બનાવો છો શિયાળામાં? એ તો હવે જે બનાવીએ ત્યારે હાકરી બનાવવાની ધરવાના હોય, ભગવાનને ધરવાના એમ. હા બરાબર. આ જીરું જો 2 વર્ષનું છે તો હજી સારું છે. એકદમ સરસ મસ્ત છે. ધાણા ને જીરું બેય સરસ છે. ધાણા આપણે બેન ની ત્યાંથી આવ્યા હતા ખબર? હા એમ નહીં. અને તડકો તો કેટલાક વાગ્યા સુધી રહે? ખાલી સેજ તપાવવું છે જરાક વાર. અચ્છા, એટલે તપાવશું એટલે રેડી થઈ જાય. ધરાવવું હોય ને તો સરસ થઈ જાય એમ. એક ગ્લાસ ધરાવે છે. આ તો ટોપી ભરીને પણ જાય દેખાય. લે આજે આ નવું શું લઈ આવ્યા? આ જો કાબુલી ભાઈ ની ઓલા ચણા આપી ગયા તા ને એની દાળ જો કેવી, આ દાળ કઈક નવી કાબુલી. હે હા, મોટી દાળ. આ જો ચણા જ કેવાય પણ આ ચણા ની મોટી દાળ. અચ્છા, કાબુલી ચણા કેવાય મોટું એમ. કાબુલી કાબુલી આપડા પ્રિન્સભાઈ બહુ ખાય ને ઈ. હા, કાબુલી ચણા. આ બધું અહીંયા આવી એટલે આ બધું આપણે ઘરનું જ હોય. અવાજ કામ કરવાનું. હા, અવાજ કામ સાફસૂફ કરવાનું, લઈ જવાનું, લઈ આવવાનું બધું આપડા ભાઈ નું ને આ બાપુ થઈ ગયા હોય ને. સાંભળો, હવે આપણે 9 વાગ્યા ને આવ્યા હો. હાલો હવે આ બધું થઈ ગયું. રસોઈ 9 વાગ્યા ને આવ્યા તો હું રસોઈ તો કરી નાખીએ. રસોઈ તો કેમ મારે કરવાની હતી? તમે મને પૂછો, રસોઈ કરી નાખીએ. આજે આવ્યા આપણે ફૂલ ઉતારવા. ડોહીમાનું કામ, ભગવાનને ફૂલ ચડાવવાનું. ફૂલ ઉતારવા આવ્યા. ફૂલ તો છે નહીં, જેટલા હતા એટલા આપણે ઉતારી લીધા. આપણા ગામમાં પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપે ફૂલ હોય. 2-4 ઝાડવામાં જોયું પણ ફૂલ હતા નહીં. મળ્યા એટલા ઉતારી લીધા. ચાલો હવે બીજા મંદિરે ક્યાંય હોય તો તપાસ કરીએ. ના હોય તો ડોહીમાને એટલામાં રોડવું જોઈએ. બીજું હું. વાહ, ગામડાના બપોરામાં આજે મગનું શાક છે, કેરી છે, અથાણું. આ બાઈએ અથાણું બનાવ્યું. અહીંયા અથાણું ને રોટલી, છાશ.